સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માર્યા વિરોધીઓ પર ચાપખા. સુરતમાંથી ઝડપાયેલા પોલિટિકલ હવાલા કૌભાંડની વાત કરતા હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર કર્યા જોરદાર શાબ્દિક પ્રહાર. નર્મદા જિલ્લા માટે આમ આદમી પાર્ટી દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા હોવાની વાત કરીને સંઘવીએ મતદારોને ચેતવ્યા. સંઘવીએ કહ્યું કે તમારા નામે રૂપિયા હવાલાથી આવ્યા છે, રૂપિયા આપે તો હિસાબ માંગજો. તમારા નામે કરોડોની કટકી કરવાનું ષડયંત્ર કર્યું છે. આ વર્ષે નર્મદા જિલ્લામાં આ ઝાડુવાલા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે. 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે. કાલે સુરતની જે ષડયંત્ર પકડાયું, એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા. અને નર્મદા જિલ્લામાં તો ખૂબ મોટા રૂપિયા આ આપ પાસે આવ્યા છે.